દિવાળી નજીક આવે છે ને ગરીબની વેદના એના દિલમાં બારે આવે છે. બધા એના છોકરા નવા કપડાં પહેરશે, પણ મારી પાસે પૈસા નથી. મગજમાં આપેલો આઈડિયો જ આવે છે. ગરીબના મનમાં બીજું શું હોય, પણ આ વખતે તો કંઈક નવા કપડા માટે કંઈક કરવું પડશે. એક કામ કરું, ભાઈબંધને કોલ કરું, પણ એની પાસે ઉસીના લઈશ તો આબરૂના ટકા થઈ જશે. અભી તો રૂકો. એને બહાનો કાઢીને કહું કે મને ઊંધો ગેસ ચડ્યું છે ભાઈ, દવા લેવા જા. હા, જો એવો આઈડિયો કરીશ ના, એવો વિચારીશ ના કે મને ગેસ ચડ્યું છે ને એવું બધું એને કહીશ ના, તો કદાચ એ મને ભોજ દવાખાને લઈ જાય અને દવા લઈને કદાચ એ એવું બોલે તો ચાલો હવે કપડાં લેતા જઈને હાલ્યા જઈએ, આવ્યા છીએ. આપ કહા છે જ્ઞાની બાબા? પણ હજી એક મગજમાં ફરે છે, કદાચ એ કપડાં લેવા જાશું ને મને એમ કહી દેશે તો કે તારા પૈસા તું આપી દે ભાઈ, તોય આબરૂના ટકા થઈ જાય. આ એમ તો લુખેશ ક્યાંથી લાવીશું? એના માટે તો બધું આ પ્રોબ્લેમ છે. હાલો માની લીધું, કદાચ એ કપડાં લઈ આપે મને અને મારી દવા લઈ આપે. દવા તો આપણે ખાવાની છે નહીં, આ તો ખાલી બહાના પૂરતી. અને કદાચ કપડાં લઈ આપે, પણ ફટાકિયા ક્યાંથી લાવીશ? હાલો ફટાકિયા તો હું કોકના નાના છોકરાઓના એક ફોડી દઈશ ને બે મારા ખીચામાં ચોરાવી લઈશ, એવું કરી લઈશ. પણ કદાચ આ દવા મને એને લઈ આપી છે, હવે કદાચ એ લોકો આવે ને મને પીવડાવે અને કાંઈક થાય તો? ના બાપા ના, આવા વિચાર મગજમાં ન લેવાય. કેન્સલ. આવા વિચાર ભગવાન ના આપો પ્લીઝ.